પૂર્ણિયાના 82 પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક વ્યક્તિએ તેના 3 મિત્રો સાથે મળીને તેની પહેલી ગર્લફ્રેન્ડ પર ગેંગરેપ કર્યો હતો. ત્યારબાદ તેનું ગળું દબાવીને હત્યા કરી નાખી હતી. તેને યુવતી સાથે 1.5 વર્ષથી અફેર હતું. તેના પ્રેમીએ લગ્ન માટે દબાણ કર્યા બાદ તેની હત્યાનું કાવતરું ઘડ્યું હતું. ઘટનાના લગભગ 50 દિવસ બાદ પોલીસે આ મામલાનો ખુલાસો કર્યો અને મુખ્ય આરોપીની ધરપકડ કરી. પોલીસે જણાવ્યું કે પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં બાળકી પર સામૂહિક બળાત્કારનો ખુલાસો થયો છે. આ ઘટના 22મી નવેમ્બરની રાત્રે બની હતી જ્યારે આરોપીએ યુવતીને ખેતરમાં મળવા બોલાવી હતી. તેના 3 મિત્રો પણ ત્યાં હાજર હતા. પહેલા પ્રેમીએ યુવતી સાથે શારીરિક સંબંધો બાંધ્યા હતા. આ પછી તેના મિત્રોએ તેની સાથે એક પછી એક રેપ કર્યો. ગેંગરેપ બાદ યુવતીનું ગળું દબાવીને હત્યા કરવામાં આવી હતી. હત્યા બાદ લાશને નદી કિનારે રેતીમાં દાટી દીધી હતી. નદી કિનારે ઘાસ કાપવા ગયેલા લોકો